નમસ્કાર દર્શક મિત્રો. તો પોષણ ટ્રેકર 20.7 વર્ઝનના ત્રીજા નવા અપડેટ્સ વિશે આપણે વિસ્તારમાં વાત કરીશું. તો ચાલો જે ત્રીજું નવું અપડેટ્સ આવ્યું છે એના વિશે કઈ રીતે એન્ટ્રી કરીશું એના વિશે વિસ્તૃતમાં જઈએ. સૌપ્રથમ તમારે બેનિફિશરીના લિસ્ટમાં જવાનું રહેશે. હવે આ અપડેટ ફક્ત ને ફક્ત પ્રેગ્નન્ટ વુમન માટે જ છે. તો ચાલો એની ડેટા એન્ટ્રી કઈ રીતે કરીશું એના વિશે જોઈએ. તો સૌપ્રથમ પ્રેગ્નન્ટ વુમનમાં જાઓ. જેવું પ્રેગ્નન્ટ વુમનમાં જશો તેવું તરત જ તમે જોઈ શકો છો કે તમારી આંગણવાડીમાં નોંધેલા તમામ પ્રેગ્નન્ટ મહિલાઓ યાની કે સગર્ભા માતાનું નામ ખુલી જશે. હવે કોઈ એક લાભાર્થીના નામના આગળના 3 ડોટ ઉપર જઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે જેસ્ટિશનલ વેઇટ ગેઇન અને ANCની ડિટેલ્સ નામનું એક ઓપ્શન દેખાશે. તો સૌપ્રથમ આપણે જેસ્ટિશનલ વેઇટ ગેઇન અને ANCની ડિટેલ્સમાં જઈશું. જેવું તમે જેસ્ટેશનલ વેઇટ એન્ડ ANCમાં જશો તો તમે જોઈ શકો છો કે ANC 1, 2, 3, 4 લખેલું બતાવશે. ANC 1માં ડિટેલ્સ એડ કરવા માટે ANC 1માં એડ ડિટેલ્સમાં જઈશું. જેવું ANC એડ ડિટેલ્સમાં જશો એટલે સગર્ભા માતાનું વજન, ઊંચાઈ, કેટલું હિમોગ્લોબિન છે અને ANCની કઈ ડેટ છે એ સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું રહેશે. જેવું તમે સબમિટ કરશો એવી ANCની ડિટેલ્સ અપડેટ થઈ જશે. તે જ રીતે ANC 1, ANC 2, ANC 3 અને ANC 4ની ડિટેલ્સ પણ તમે અંદર એડ કરી શકો છો, ઉમેરી શકો છો. હવે આપણે જોઈશું 20.7ના ચોથા અપડેટ વિશે, જેમાં સગર્ભા માતા અને એડોલેસન્ટ ગર્લ્સમાં એન્ટ્રી કરવાની રહેશે. તો ચલો આપણે જોઈએ કે સગર્ભા માતા અને એડોલેસન્ટ ગર્લમાં કઈ રીતે ડેટા એન્ટ્રી અને શેની ડેટા એન્ટ્રી કરવાની છે એના વિશે વિસ્તૃતમાં જોઈએ. તો સૌપ્રથમ સગર્ભા માતામાં જઈશું. ત્યારબાદ આપણે જોઈશું કે એના ઉપર નામના ઉપર 3 ડોટ ઉપર જઈશું. તો તમે જોઈ શકો છો કે લાસ્ટમાં છેલ્લેથી બીજા નંબરમાં બોડી માસ ઇન્ડેક્સ નામનો ઓપ્શન ખુલે છે. તો આપણે એમાં ડેટા એન્ટ્રી કરવાની રહેશે. પરંતુ જ્યાં સુધી સગર્ભા માતા 16 વર્ષથી લઈને 19 વર્ષની હશે અને વેરીફાઈડ બેનિફિશરી હશે તો એવા જ કેસોમાં BMIની ડેટા એન્ટ્રી થશે. જો 16 વર્ષથી 19 વર્ષ કરતાં વધારાની ઉંમરની માતા હશે તો એમાં BMIની એન્ટ્રી થશે નહીં. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો ચલો હવે એન્ટ્રી કરીએ. તો સૌપ્રથમ BMI નામના ઓપ્શનમાં જઈશું. તો BMI નામના ઓપ્શનમાં જશો તો તમે જોઈ શકો છો કે આ રીતે ગ્રાફ ખુલશે. જો તમે જેસ્ટેશનલ વેઇટ ગેઇન અને ANCની ડિટેલ્સ નાખી હશે તો તરત તમને બોડી માસ ઇન્ડેક્સમાં લાભાર્થીનું BMI કેટલા પર્સન્ટેજ છે એ તમને BMIના અપડેટ્સમાં દેખાઈ જશે. હવે 20.7ના છેલ્લા અપડેટ્સ વિશે વાત કરીશું, જે એડોલેસન્ટ ગર્લ્સમાં જોવા મળશે. તો એમાં આપણે જોઈશું કે 3 ડોટ્સ ઉપર જઈશું. ત્યારબાદ ગ્રોથ મોનિટરવાળા ઓપ્શનમાં જઈશું. જેવું 3 ડોટ્સવાળા ઓપ્શનમાં જશો તો આ રીતે તમે જોઈ શકો છો કે વજન અને ઊંચાઈ નાખવાનું બતાવશે. તો છેલ્લું તમે જોઈ શકો છો કે છેલ્લું તમે ક્યારે કર્યું હતું વજન ઊંચાઈ એ પણ તમને ડેટા એન્ટ્રીમાં બતાવશે. તો ચલો હવે કરંટ હાઇટ અને વજન નાખીએ. વજન અને ઊંચાઈ નાખ્યા બાદ પ્રોસેસ કરીશું. તમે જોઈ શકો છો કે તમે જે વજન અને ઊંચાઈ નાખી છે એનામાં એ બરાબર નાખી છે એના માટે કન્ફર્મેશન આવશે અને પછી તમારે સબમિટ કરવાનું રહેશે. જેવું સબમિટ પર ક્લિક કરશો એવું તમારી ડેટા એન્ટ્રી કરી દીધી છે, સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ છે એવું બતાવશે. હવે તમે આગળ કન્ટિન્યુ કરી શકો છો. તે રીતે ડેટા એન્ટ્રી થઈ જશે. તો આ રીતે 20.7ના દરેકે દરેક અપડેટ્સ વિશે આપણે માહિતી મેળવી છે. જો તમે જોઈ શકો છો કે એક્શન સેન્ટરમાં બેનિફિશરી વેક્સિનેશનનો એક ઓપ્શન દેખાઈ રહ્યો છે. તો વેક્સિનેશનની ડેટા એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ આપણે બેનિફિશરી વેક્સિનેશનમાં જઈશું. જેવા તમે બેનિફિશરી વેક્સિનેશનમાં જશો એ બધા જ કેટેગરીના લાભાર્થીનું નામ ખુલશે જે લોકોને વેક્સિનેશન આપવામાં આવે છે. જેમ કે પ્રેગ્નન્ટ વુમન, 0 થી 6 મહિનાના બાળકો, 6 થી 3 વર્ષના બાળકો, 3 થી 6 વર્ષના બાળકો, એ તમામની માહિતી તમને દેખાશે.
ચલો તો આપણે કઈ રીતે ડેટા એન્ટ્રી કરીશું એ વિશે વિસ્તૃતમાં જોઈએ. સૌપ્રથમ આપણે જઈશું પ્રેગ્નન્ટ વુમનમાં, એટલે કે સગર્ભા માતામાં. જેવું સગર્ભા માતામાં જશો તો તમે જોઈ શકો છો કે 3 પ્રકારની કેટેગરી ખુલશે. એક છે ડ્યુ, એક છે કમ્પ્લીટેડ, એક છે ઓવરડ્યુ. ડ્યુનો મતલબ એવો છે કે ચાલુ મહિનામાં કયા બેનિફિશરીને વેક્સિનેશન કરવાની છે એ તમામના નામ આવી જશે. જો ચાલુ મહિનામાં કોઈ પણ લાભાર્થીનું નામ નહીં આવે એનો મતલબ કે એ મહિનામાં એ કોઈ બેનિફિશરીને વેક્સિન આપવાની નથી. હવે બીજું છે કમ્પ્લીટેડ. હવે કમ્પ્લીટેડમાં પણ એવા વ્યક્તિઓનું નામ ખુલશે જે બેનિફિશરીને તમે વેક્સિનેશનનો ડોઝ આપી દીધો છે. હવે ત્રીજું છે ઓવરડ્યુ. ઓવરડ્યુમાં એવું છે કે એવા બેનિફિશરીનું નામ ખુલશે જેને વેક્સિનેશન આ મહિનામાં આપવાનું હતું પણ તેની ડેટા એન્ટ્રી કરવામાં આવી નથી, એટલે કે એની એન્ટ્રી કરવાની પેન્ડિંગ બતાવી રહી છે. તો એવા કેસવાળા તમામ લાભાર્થીનું નામ આવશે ઓવરડ્યુમાં. ઓવરડ્યુમાં એવા લાભાર્થીનું નામ બતાવશે જે લાભાર્થીનું ગયા મહિનામાં વેક્સિનેશનની એન્ટ્રી કરવાની રહી ગઈ છે. હવે એ ક્યાં સુધી ઓવરડ્યુવાળા ઓપ્શનમાં દેખાશે કે જ્યાં સુધી વેક્સિનેશન કરવાની તારીખથી લઈને 3 મહિના ના થાય ત્યાં સુધી ઓવરડ્યુમાં એ લાભાર્થીનું નામ તમને દેખાશે. તો ચલો હવે આપણે એની ડેટા એન્ટ્રી શરૂ કરીએ. તો સૌપ્રથમ જે પણ લાભાર્થીની ડેટા એન્ટ્રી કરવાની છે એના નામમાં જાઓ. જેવું તમે નામમાં જશો તો ઓવરડ્યુની તારીખ બતાવશે કે તમે પહેલી વેક્સિનેશન કઈ તારીખે કરી. તો ઓવરડ્યુમાં તારીખ પર જાઓ અને તારીખ સિલેક્ટ કરો કે તમે કઈ તારીખે એને વેક્સિન આપી છે. જો ગયા મહિનામાં આપી છે તો ગયા મહિનાની પણ તારીખ સિલેક્ટ કરી શકાય છે. જે તારીખ તમને 3 મહિના સુધી તારીખ ખુલશે તો જે તારીખે વેક્સિનેશન કર્યું છે એ તારીખ સિલેક્ટ કરી અને ઓકે કરવાનું રહેશે. ત્યારબાદ તમે સબમિટ કરી શકો છો. તે જ રીતે 0 થી 6 મહિનાના બાળકોની ડેટા એન્ટ્રી કરવાની રહેશે. ડ્યુમાં જેમ કે જે મહિનામાં ચાલુ મહિનામાં કોઈ બાળકની વેક્સિનેશન કરવાની તારીખ છે તો તમને દેખાશે કે કઈ તારીખે એની વેક્સિનેશન કરવાની છે. જ્યાં સુધી તમે ડેટા એન્ટ્રી નહીં કરો ત્યાં સુધી કમ્પ્લીટવાળા લિસ્ટમાં પણ કોઈ લાભાર્થીનું નામ આવશે નહીં. તો ચલો